નવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય પોલીસે ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ઝડપથી ડિટેક્ટ કર્યો। રામનાથ ગામમાં તાળા તોડી મકાનમાંથી 7.30 લાખની દાગીનાની ચોરી થઈ હતી। એલસીબી અને વરનામા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ હ્યુમન ઇનપુટથી તપાસ તેજ કરી। મુખ્ય આરોપી દિલદારસિંહ બાવરીએ પકડાયો। આરોપીઓ ગુનાની કબૂલાત કરી। પકડાયેલા આરોપીને ઘરેથી 1.68 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ મળ્યો। ગુનામાં વપરાયેલો હોન્ડા શાઇન મોસા પણ કબજે લેવાઈ। બે અન્ય આરોપીઓ તારાસિંહ અને ગુરમુખસિંહ બાવળીની શોધખોળ ચાલુ। થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેને અમે 472/2025 એફઆઈઆર નંબર સાથે નોંધાયેલો હતો। આ ઘરફોડ ચોરીની અંદર કુલ મિલાવીને 7,30,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના અને બીજી વસ્તુઓ ચોરાયેલી હતી અને આ ઘરનો તાલો તોડીને આ લોકોએ આ ઘરફોડ કરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ દ્વારા આ ઘરફોડના એમઓને જોતા એવી રીતની શંકા ગઈ કે આ ચીખલીગર ગેંગ દ્વારા આ ઘરફોડ કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરા અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને વરનામા પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે। આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે। દિલદારસિંહ ઉપર હાલ સુધીમાં 14 જેટલી એફઆઈઆરો રજીસ્ટર્ડ છે, જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજીસ્ટર્ડ છે અને આ આરોપી તરફથી પોલીસ દ્વારા કુલ મિલાવીને એક સોનાનું નેકલેસ, વીટીઓ, કાનની બુટિયા, પેન્ડન્ટ અને બીજી વસ્તુ મલાવીને કુલ 1,67,000 રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે। બીજા બે આરોપીઓની આની અંદર નામ જો છે તે ખુલ્યા છે, જેની અંદર આરોપી ગુરમુખસિંહ कैलाशसिंह बावरी, जेना अगेन्स्टમાં 5 एफआईआर છે અને હાલ એ આરોપી વડોદરા સિટીના ગુજસીટોકના કેસની અંદર વોન્ટેડ છે અને એ સિવાય તારાસિંહ કલ્લીસિંહ બાવરી, જેના અગેન્સ્ટમાં 4 એફઆઈઆર રજીસ્ટર્ડ છે। આ બંને આરોપીની શોધખોળ હાલ વરનામા પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો આ જો ચીખલીગર ગેંગ છે એમનું મોડલસ ઓપરેન્ડીની અંદર મોટા ભાગે આ લોકો મોટરસાઇકલ ઉપર ટ્રાવેલ કરતા હોય છે અને જ્યારે પણ એ લોકોને કોઈ બંધ ઘર કે કોઈ ઘર મળી જાય છે તે ઘરની અંદર તાત્કાલિક ધોરણથી એનું તાલો તોડીને અને નકુચો તોડીને એ લોકો ઘરમાં જઈને કિંમતી સામાન ચોરી કરી લેતા હોય છે। હાલ આ કેસની અંદર આ વડોદરા ગ્રામ્યનું એક લોતું એમનું ઓફેન્સ હતું, બટ એ પહેલા જો મુખ્ય આરોપી છે દિલદારસિંહ તુફાનસિંહ, જેમની ધરપકડ થઈ છે, એમના અગેન્સ્ટમાં ઓલરેડી 14 જેટલા એફઆઈઆર રજીસ્ટર્ડ છે, જેની અંદર ચેઇન સ્નેચિંગ અને હાઉસ બ્રેકિંગ ઘરફોડ ચોરીના મોટા ભાગના એફઆઈઆર છે અને બીજો આરોપી ગુરમુખસિંહ કલ્લુસિંહ બાવરી, તે ઓલરેડી વડોદરા સિટીની અંદર એમના અગેન્સ્ટમાં ગુજસીટોકનો ગુનો નોંધાયેલો છે અને એ હાલ અત્યારે એ ગુનાની અંદર પણ વોન્ટેડ છે।